દાણા ગમે એટલા ઘંટીના પડા ફરતા હોવા છતાંય પણ એ દાણા પીસાતા નથી, દળાતા નથી, એનો લોટ થતો નથી. તેવી જ રીતે આખા સંસારમાં આજે કોરોના જેવી મહામારી જે ભરડો જે છે એના યુગ પ્રભાવ આપણે પીસાઈ રહ્યા છીએ, પણ જો એના પ્રભાવમાં પીસાવું ન હોય તો જેવી રીતે અમુક દાણાએ કીડાને પકડી લીધો, કીડાનો આશ્રય કર્યો, એવી રીતે જે પ્રભુજીનો, જે ઠાકોરજીનો આશ્રય કરશે એને ક્યારે પણ યુગ પ્રભાવ અને પ્રભાવ આવા સમયમાં કાંઈ જ નહીં કરવાનું, બસ પ્રભુનું શરણ લઈ. મને તમને ભરોસો નહોતો એટલા માટે આપણે નક્કી કર્યું કે શ્રાવણ મહિનો છે, પૂજા કરવા ન જવાય, ફલાણું ન કરાય, આમ ન જવાય. નહીં, આવા સમયમાં જ પૂજા કરવી. ભગવાન મહારાજ મૃત્યુંજય છે, આ બધી આપત્તિ ને વિપત્તિઓમાંથી મુક્ત કરાવવા. ગમે તેવો હરી આ તો કઈ નથી, ઘણું આવશે પણ એ કશું જ આપણને પ્રભાવિત નહીં કરી શકે જો આપણો આશય એક પ્રભુનો હશે, આપણો આશય જો ઠાકોરજીનો હશે. એને યુગ પ્રભાવની કોઈ અસર નથી. પણ બન્યું આ ચોક્કસ અમારી સંસાર આપણે ચોક્કસ થયું, પરંતુ એટલા બધા આપણે ભાગ્યહીન નહોતા. આવી મહામારી આવી છે પણ એની અંદર બહુ મોટું દુઃખ આવ્યું, પણ એની અંદર એ દુઃખમાં પણ સુખ છે આપણને મળ્યું. કયું? એક શ્રાવણ મહિનો આવ્યો હતો અને બીજો આ પુરુષોત્તમ માસ આવ્યો. આ મહામારી પ્રભુ મોકલી, પ્રભુ દુઃખ આપે છે પણ સાથે સાથે એ દુઃખને સહન કરવાની એ શક્તિ પણ એ જ આપે છે. આ યુગ પ્રભાવમાં કોઈ ફેરફાર ન થઈ શકે, પણ ચલો આ યુગ પ્રભાવ આવે છે એની સાથે સાથે એક પવિત્ર શ્રાવણ માસ જેવો અને પવિત્ર અધિક માસ જેવો, પુરુષોત્તમ માસ જેવો આપી અને આપણને આ પ્રભાવમાંથી મુક્ત કરવાના એ શુભ દિવસો આપણને આપ્યા છે. શ્રાવણ મહિના દિવસમાં ભગવાન શંકરના સ્મરણ થાય, અત્યારે ભગવાન વિષ્ણુના સ્મરણ થાય. આ કોઈ પ્રભાવ આપણને અધિક માસ તો અધિકસ્ય અધિકમ ફલમ. બીજા કોઈ પણ માસમાં કોઈ પણ કાર્ય કરો ફળ ચોક્કસ હશે, પણ એનું એ કાર્ય જ્યારે અધિક માસમાં જ્યારે થઈ જાય ત્યારે અધિક બતાવે છે કે 12,000 વર્ષ ગંગાનું સ્નાન કરી 12,000 અને જે પુણ્ય મળે એ જ પુણ્ય આ અધિક માસમાં એક વખત તમે તીર્થમાં સ્નાન કરો એટલું પુણ્ય પ્રાપ્ત. આ અધિકસ્ય અધિકમ જે કરો બધું જ અધિક, એટલે એને અધિક. તે સમયે એને વનવાસ કરીને ત્યાગ કર્યો અને બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજી વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે છે કે આમાંય મારું કામ, અને બધાને લઈને વિષ્ણુ ગયા છે બોલો પુરુષોત્તમ પ્રભુ પાસે. અને આત્મવેદના જ્યારે વ્યક્ત કરી ત્યારે કહ્યું કે જેનું કોઈ ન હોય એનું હું છું. દરેક માસના અધિષ્ઠાતા દેવ છે, તો મલમાસનો જો કોઈ ન હોય તો એના અધિષ્ઠાતા હું સ્વયં એ પુરુષોત્તમ, અને એટલા જ માટે પુરુષોત્તમ જે
સત્સંગ એ મને તમને મોટી પુણ્ય આપનાર આ બધા જેને ખાલી મનમાં એમ થાય કે મારે દ્વારકા જવું છે, ત્યાં એવું બતાવે છે કે એના પૂર્વજો એટલા બધા આનંદિત થાય છે કે અમારો ઉદ્ધાર નિશ્ચિત. આવો તો એક જુદી વસ્તુ, પણ કેવળ માત્ર મારા મનમાં જ વિચાર આવે કે દ્વારકા જવું છે, આટલા વિચારમાં બને. ત્યારે પછી તો અહીંયા આવીએ અને એની ગલીઓમાં જ્યારે કરતાલો ફરી આવ્યા પૂર્વજોનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે ત્યારે જ આ ગોઠવણ થઈ છે. ઉદ્ધાર માટે નહીં, પૂર્વજોનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે ત્યારે જ આ સત્સંગનો પ્રારંભ થયો છે. અતિ હરિકૃપા હોય, અતિ હરિકૃપા કેવળ માત્ર કૃપાની અતિ કૃપા જ્યારે હોય, માર્ગ ત્યારે જ આ માર્ગમાં પગ મુકાય છે. સત્સંગ આવ્યો, સ્નેહીઓને આમંત્રણ આપ્યું, વૈષ્ણવોને આમંત્રણ આપ્યું, ત્યાં બધાને કથા શ્રવણ કરાવી, બધાને પ્રસાદ લેવડાવી. આવું જ્યારે વિચાર આવે, આવું જ્યારે આપણા મનમાં આવે ત્યારે સમજવું કે પ્રભુની ઠાકોરજીની અત્યંત કરુણા હોય છે. અને એવી અતિ હરિકૃપા ઝવેરી પરિવાર પર થઈ છે ત્યારે આપણને પણ એમના ભાગ્યની ઈર્ષાઓ આટલું મોટું ભાગ્ય. આપણે આજે કીર્તા કેવળ માત્ર જે આનંદ મળે છે, એ જે પુણ્ય મળે છે, મને જે મળ્યું છે એ એકલો હું ન ભોગવું, મારા સમાજને, મારા સ્નેહીઓને, મારા સગાઓને પણ એ આનંદ મળવો જોઈએ. આજે ઔદાર્યતા પરિવાર ઉપર ઠાકોરજીની કરુણા હોય તો જ આજે સામાન્ય એવા લૌકિક સુખ મળે તો આપણે એકલા ખુલ્લામાં એને ભોગવી દેતા હોય, બીજાને કાંઈ કહેવું આપણે નીકળો. પણ નહીં, મને જે આનંદ મળ્યો, વ્યાસમુનિએ 18,000 શ્લોકોની રચના કરી, શ્રીમદ ભાગવતજીનું જ્યારે નિર્માણ કર્યું, હૃદય અંતરાત્મામાં એટલો બધો આનંદ થયો છે, એટલો બધો ઉમળકો થયો છે. પણ મને જે આનંદ મળ્યો, મને જે પ્રભુનો પ્રસાદ મળ્યો ને, આ પ્રસાદ તો વહેંચાવો જોઈએ જગતમાં. પ્રસાદ એકલા ન લેવાય, પ્રસાદ હંમેશા વહેંચીને એની કણ કણ પર એને વહેંચીને એનો પણ એક વિશેષ મહાત્મ્ય છે. વહેંચાય જે બધાને
બધાને વેચાય એને પ્રસાદ કહેવાય, અને બધાને વેચ્યા પછીની કણ જે રહે ને એને મહાપ્રસાદ કહેવાય. બધાને વેચાયા પછી જે કણ રહે એ કણ એ મહાપ્રસાદ છે. અને કોઈ પણ પદાર્થ જ્યારે એ વેચાતો હોય ને એ પદાર્થમાં મહાનતા આવે છે. એ પદાર્થ એ વસ્તુ કે પછી વ્યક્તિ પણ હોય એ ઉચ્ચ બને છે, શ્રેષ્ઠ બને છે. અને જગતમાં જે મહાન વ્યક્તિઓ છે એને જગતને વહેંચ્યું છે, સંસારને આપ્યું છે. એકલા નથી ખાધું, એકલા નથી ભોગવ્યું. સંસારને વહેંચીને જેને ભોગવ્યું છે એને જ જગતે મહાન કીધા છે. આ જન્મમાં નહીં, અનેક જન્મો આપણે બધા એમની સાથે સાથે ઓછા ભાગ્યશાળી તો નથી. આપણે પણ દ્વારકા આવ્યા છે. દ્વારકા આ કોનું દ્વાર? દ્વાર એટલે દરવાજો, અને કા એનું આપણને વિપત્તિ બતાવે છે કે કા એટલે બ્રહ્મ સ્વરૂપ. દરવાજો કોનો? શાનો દરવાજો? તો બતાવે છે કા એટલે બ્રહ્મ સુખ. એ બ્રહ્મ સુખનો દરવાજો એનું નામ છે દ્વારકા. બ્રહ્મ સહજ છે. આ બધી મોક્ષ પુરીઓ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, અવંતિકા, આ સપ્તૈકા મોક્ષદાયક. અવંતિપુરી, ઉજ્જૈન, આ પુરીઓના સ્મરણ જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણે પાવન થઈ ગયું. આ સાત પુરીઓના સપ્તૈકા મોક્ષદાયકા સાતે પુરીઓનું સ્મરણ માત્ર મને ને તમને પાવન કરે છે. પણ બને છે કે હું ને તમે આ પુરીઓને નથી યાદ કરતા. પણ કઈ પુરીઓ? તો શ્રીખંડ પુરી, દૂધપાક પુરી, પાણી પુરી, ચટણી પુરી, આ સાત જે મને તમને અધોગતિએ લઈ જાય. તો આ પુરીઓ યાદ કરવી જોઈએ. અયોધ્યા, મથુરા, માયા, છે પ્રભુની. પ્રભુ છે નહીં તો આવા સમયમાં જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરવો?
આપણે શરણું કોનું લેવું? પ્રભુ વગર જીવાશે કેવી રીતે? ત્યારે ગર્ગ ચવન ઇત્યાદિ બધા ઋષિઓ ઉદાલક ઋષિની પાસે ગયા છે અને ઉદાલક ઋષિ બધાને લઈને બ્રહ્મલોકમાં ગયા છે અને બ્રહ્માની સ્તુતિ કરી. બ્રહ્માને આવો પ્રશ્ન કર્યો છે કે આ કળિયુગમાં અમારે કોના આધારે જીવવાનું? જીવોને આધાર કોનો? ત્યારે બ્રહ્માજી કહે છે કે જાઓ પાતાળમાં, તમે પ્રહલાદજીને પૂછજો. એ ભગવાનના પરમ ભક્ત છે. અને બધા જ પ્રહલાદજી પાસે ગયા છે અને પ્રહલાદજીએ બતાવ્યું કે કળિયુગની અંદર જો પરમેશ્વરનું સામીપ્ય જો પ્રાપ્ત કરવું હોય તો એ પરમેશ્વર બીજા કોઈ જગ્યાએ નથી, પણ ભારત ખંડના પશ્ચિમ સમુદ્રના કિનારે કુશસ્થલી છે, ત્યાં છે. એનું નામ છે આ દ્વારકા. એ જે તે સમયે કુશ રાજા એનું નિર્માણ કરેલું તેને કુશસ્થલી કહેવાય છે. પ્રભુની 16 કળાની 12 મૂર્તિઓનું સ્થાપન આ ભૂમિમાં છે. પ્રભુએ જ્યારે લીલા સંવરણ કર્યું છે ત્યારે દ્વારિકા સમુદ્રમાં ડૂબી છે, પણ પ્રભુનું નિજ મંદિર નથી ડૂબ્યું. અને એ પ્રભુના નિજ મંદિરમાં જે મૂર્તિ છે એ પ્રભુનું તેજ એમાં સમાવિષ્ટ છે. આજે પણ આજે એમને દ્વારકાનો નાથ આટલો રૂડો લાગતો હશે આપણને. આમ મન નથી ભરાતું. જેટલી વાર દોડી દોડી જઈએ ને આમ કઈક હજી આમ હજી પ્રત્યક્ષ છે. એટલા બધા એની સેવાઓને જુઓ રાજા ધીરાજની. અને આપણે પણ કોઈક રાજા પાસે જતા હોય સાવધાન થઈ. એની દર્શને જવાના બતાવે. એક ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞ, મોટા મોટા યજ્ઞ ના ફળ એના દર્શને જવાના આપણને પ્રાપ્ત થાય છે. ગમે એવા જીવનમાં અમંગળ હોય તો એ મંગળ પ્રાપ્ત આપણને ગોમતીમાં સ્નાન કરવાથી મળે છે. આ ગોમતી બીજા કોઈ નથી, ગંગાજી છે. કારણ કે ત્યાં જ્યારે 4 ઋષિઓ, સનકાદી ઋષિઓ પ્રભુ પાસે ગયા છે ત્યારે એની તપશ્ચર્યા કરી છે અને પ્રભુએ સુદર્શન ચક્રના સ્વરૂપે દર્શન આપ્યા છે. આ ભૂમિ અને પછી આ શરીરને પાવન કરવાનું શરૂ કર્યું. ગંગાજીને કહ્યું કે તમે આવો કરો. અને ગંગાજી એમના પિતાની સાથે આવ્યા છે. કોણ? વશિષ્ઠ મુનિની સાથે. અને વશિષ્ઠ મુનિ પુત્રીને લઈને આવ્યા છે ધરાતર ઉપર. એટલે ગોનો અર્થ થાય છે સ્વર્ગ. ગોનો અર્થ થાય છે અંતરિક્ષ. અને એ મતી એ અહીં આવ્યા અને એટલે ગોમતી એવું શુભ નામ. એ ગોમતીમાં કોઈ પણ સ્નાન કરે તો ગમે એવા અમંગળ એ બધા જ મંગળ થઈ જાય. કારણ તમારા પુણ્ય જ્યારે એકત્રિત બન્યા હોય ત્યારે જ એવું કહેવાય છે કે ગોમતીમાં આપણને એના જળનો સ્પર્શ આપણને.
પ્રભુ સાથેનો હસ્તમેળાપ અહીંયા થાય છે. અહીંયા ગોમતી સમુદ્રને મળે છે. બરાબર એ જે હસ્તમેળાપ જે થાય છે ગોમતી સમુદ્રમાં, એ પ્રભુને બિલકુલ દેવાલય સામેની સાઈડ એ જે કિનારો જે છે એને ખૂબ ત્યાં જ એ ગોમતીની અંદર સમુદ્રમાં મળે છે. એટલે એને સંગમ છે. હું કહેવું છું કે આવા પાવન દિવસોમાં, આવી પાવન ભૂમિમાં જ્યારે આપણે બધા ઘણા બાદથી આપણે બધા જ્યારે આવ્યા છીએ ત્યારે એક સાવધાનીપૂર્વક મનુષ્ય અવતાર જેના માટે મળ્યો છે અને સાર્થક શા માટે ન કરવો? આટલો સરસ રૂડો અવસર આપણને પ્રાપ્ત થયો. એક પહેલા જ સાવધાની આપવું કે આજથી જ્યારે આપણે આ બધું પ્રારંભ કરીએ છીએ, શુભ આપણો સમય, શુભ આપણો ઉત્સવ, ત્યારે જ્યાંથી આપણે આવ્યા છીએ ને એને ભૂલી જવું. પાટણથી આવે તો પાટણથી, બોમ્બેથી આવે તો બોમ્બેથી, અમદાવાદથી આવ્યા તો અમદાવાદથી, બધું જ ભૂલી જવું. જ્યાં જેવી પરિસ્થિતિ છે ત્યાંની ત્યાં રહેવા દો. પરંતુ આ ગુરુવાર સુધી આપણે નથી પાટણવાસી બનવું, નથી મુંબઈવાસી બનવું, નથી અમદાવાદવાસી બનવું. આપણે બનવું છે દ્વારકાવાસી. બોલો રાધે રાધે. આવું ધીમે નહીં, રાધે રાધે. આપણે દ્વારકાવાસી બનવું. પાટણવાસી તો ઘણા થયા, મુંબઈવાસી બહુ થયા, અમદાવાદવાસી બહુ થયા. દ્વારકાવાસી. અને એટલા જ માટે જ્યાં જે છે છોડ, જે ઉત્સવો થાય એમાં મોજથી અને ભૂલીને આનંદ લેવો. અને તો જ આપણને પ્રભુના સુખની, એના મિલનની અનુભૂતિ થશે. કેવળ માત્ર અહીંથી કહેવામાં આવે ને સાંભળીએ, દોડીએ, આજે જમ્યા ને નાસ્તા કર્યા ને જમ્યા, કરજો બહુ આનંદ છે. એ પણ મેં સાંભળ્યું કાલે, બરાબરનું. એ પણ કોઈ વાંધો નહીં. સવારે નાસ્તો ને બપોર જમવાનું, બધું શા માટે? પ્રભુની કરુણા છે આપણને. કોને કહ્યું કોણ આયા હોય, આ બધું ભાગ્ય હોય. મારે ઘણું આવવું છે, પણ આ કોણ ના લાવ્યું? એક વાત નિશ્ચિત છે, હું તમે જ્યારે જીવ માત્ર જ્યારે તીર્થમાં જવાની વાત કરે ને, વિચારે ને, ત્યાં તરત એના પાપ ઉભા થઈ જતા હોય, પાપ બેઠા થઈ જાય છે. કારણ કે તીર્થનું એટલું મહાત્મ્ય છે કે તીર્થમાં પાપનો ક્ષય નિશ્ચિત હોય છે. પાપનો ક્ષય નિશ્ચિત છે, તીર્થનું એક મહાત્મ્ય છે. અને એટલા જ માટે કે મને ને તમને આપણા પાપ જે છે ને એ અહીં આવતા અટકાવે છે. અને એ પછી છે ને એવા સ્વરૂપો લઈને આવે ને, ઘણું આવવું છે પણ અમારે ફલાણા આવવાના છે. એ ફલાણા નથી આવ્યા, હો, મારું તમારું પાપ આવ્યું. કઈ કરવાનું નથી. વિચારનારાએ વિચાર્યું છે, ચિંતન કરનારાએ ચિંતન કર્યું છે. મને તમને ખાલી આવવાનું જ કહ્યું. નથી લાગતું આ બડે ભાગમાં મુશતનું પાપ, બડે ભાગમાં
सुर दुर्लभ सब ग्रंथ ही गावा सुर दुर्लभ सब ग्रंथ ही गावा बड़े भाग दुष्टन पावा મનુષ્ય અવતારની સાર્થકતા શું છે? કારણ બડે ભાગમાં નિશ્ચિત ઉપાવા ઘણા ભાગ્યથી મનુષ્યનો અવતાર એઓને પણ દુર્લભ એવો પણ ઈચ્છે છે કે અમને મનુષ્યનો અવતાર એવોનો અવતાર મળ્યો છે ઘણા પુણ્ય કર્યા હોય ને ત્યારે દેવ યોની પ્રાપ્ત પરંતુ એ પુણ્ય જ્યારે પરવારી જાય ફૂટી જાય ત્યારે પૃથ્વી લોકો મિશન ફરી પાછું પૃથ્વી ઉપર ત્યાં નવા પુણ્ય થતા જ નથી बड़े भगवान शीतल पावा सुर दुर्लभ सब ग्रंथ ही गावा મનુષ્યનો અવતાર અખંડ જેવો છે. દેવોનો અવતાર સોના જેવો છે. આ પસંદ કરવાની વાત આવે તો કયો કરવો જોઈએ? સોનું લેવાય કે પણ એમ બતાવ્યું હોય કે મનુષ્ય અવતાર લોખંડનો છે પણ એની જોડે પારસમણી મળશે કે લોખંડને સ્પર્શ કરો બધું સોનું થઈ જાય તો સોનું સારું કે લોખંડ शीतल पावा बड़े भगवान शीतल पावा દેવોને કેવળ માત્ર પુણ્ય કર્યા હોય તો દેવ નવા પુણ્ય નથી. દુષ્કર્મ કર્યા હોય તો પશુ પક્ષીની યોની એમાં કેવળ માત્ર દુઃખનું ભોગવટું ક્યાંય કશું જ નહીં કોઈ નૂતન પુણ્યની ઉત્પત્તિ કશું જ નહીં પણ સર્વશ્રેષ્ઠ માનવ શરીર છે એમાં જે પુણ્ય લઈને આવે એ ભોગવવાના અને નવા નવા નૂતન પુણ્ય એ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય મનુષ્ય અવતાર એટલા જ માટે सुर दुर्लभ सब ग्रंथ ही गावा મનુષ્ય અવતાર જંક્શન છે. જંક્શન એવી સ્થિતિ છે કે ત્યાંથી ટ્રેનો બધી જ મળે બધે જ જતી હોય જ્યાં જવું હોય ત્યાં એ જંક્શનથી એની મળે એવી રીતે મનુષ્ય અવતાર પણ જંક્શન છે. અહીંયાથી જ્યાં જવું હોય ત્યાં અહીં હું ને તમે જો નક્કી કરીએ કે ગોલોકવાસ પ્રભુનો તો ગોલોકવાસ હું ને
તમે નક્કી કરી કે વૈકુંઠ તો વૈકુંઠની પ્રાપ્તિ મનુષ્ય અવતાર, શિવલોકની તો શિવલોકની પ્રાપ્તિ. મનુષ્ય અવતાર એવો છે કે એમાંથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. પણ કરુણતા છે મારી તમારી કે આટલો મહામુનો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતાંય પણ એને જોવા જઈ શકે. 5-25 ના ઝઘડામાં હીરો હોવાનો મારો કચરા. મનુષ્ય અવતાર રૂપી હીરો મળ્યો છે પણ એને આપણે ખોઈએ છીએ ક્યાં, વિડપીએ છીએ ક્યાં? 5-25 ના ઝઘડામાં. આ મારું ના તારું. મનુષ્ય અવતાર એના માટે નથી. મનુષ્ય અવતાર તો મોક્ષની નિસરણી છે. એને જો ચડી જઈએ ને તો મોક્ષ સહજ પ્રાપ્ત થાય. મનુષ્ય અવતાર મળ્યો છે પ્રભુનું સામીપ્ય પ્રાપ્ત કરવા માટે. મીરાને સામીપ્ય પ્રાપ્ત થયું, નરસિંહ મહેતાને સામીપ્ય પ્રાપ્ત થયું. ગમે તેવો કળયુગ છે, અત્યારનો ગમે તેવો છે અવસર, પણ ભરોસો રાખો કે પ્રભુ આજે પણ છે, એમાં કોઈ શંકાઓ નથી. જો ન હોત તો એ ભક્ત નરસૈયો એ જુનાગઢમાં ઊંડી લખે અને એની ઊંડી અહીંયા દ્વારકામાં જ્યારે સામળીઓ બની સામરસા છે એ સ્વીકારતો હોય. પરંતુ એ નરસૈયા જ્યારે ઊંડી લખે છે ને ત્યારે નરસૈયાને ભરોસો છે, મને તમને ભરોસો નથી. તારો ભરોસો મને ભારી શામા. એક દ્રઢ ભરોસો રાખવાની જરૂર. તમારી આજે પણ ઊંડીઓ સ્વીકાર. નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા જો નરસૈયાનું સ્વરૂપ લઈ એક જ કારણ છે, એને એક દ્રઢ ભરોસો છે. મૂળ વાત એ કહેવાની કે આ બધા મનુષ્ય અવતારને સાર્થક કર્યો છે. મને ને તમને હજી આપણી એવી દ્રઢતા આપણી બંધાઈ કદાચ નરસિંહ મહેતાની વાતો કરીએ આપણે, મીરાબાઈની કરવી એ તો ઘણી લાંબી કહેવાય. હમણાં સાંપ્રત કાળની એક બની ગયેલી ઘટનાઓ પ્રસિદ્ધ છે. દેહલ ભગવાનનો ભક્ત છે અને એવું કહેવાય છે કે આ દેહલ એ ભાવનગરના રાજવીના કેરખાનાની અંદર એક જેલરનું કામ કરે છે. જેલર તરીકે છે ત્યાં. ભાવનગરનું સ્ટેટ હતું ત્યારે અને પણ એટલો બધો ભક્ત ભગવાનનો ભક્ત છે કે ન પૂછો વાત. એક મોટું વ્યસન આ દેહલને. કયું વ્યસન? ભજનનું. એને કોઈ ભજનનું આમંત્રણ આપે વાત પૂરી થઈ ગઈ. પછી નોકરીની જગ્યાએ અને દેહલ ભજનમાં મસ્ત. ઘણો સમય આવું ચાલ્યું.
પૂર્ણ તમે ભજન કરીશું ને, આપણે ભક્તિ કરીશું ને, તો ભક્તિ જે નથી કરી શકતા ને, જેને નથી કરવી ને, તો બધા ઈર્ષાઓ બહુ કરશે. બાકી તો આપણને શાસ્ત્રની પંક્તિઓ બતાવે છે, કદાચ ભક્તિ ન થાય તો ન કરશો. લો, નથી કરવાની જરૂર. પણ જે ભક્તિ કરતું હોય, જે ભજન કરતું હોય, એને કેવળ માત્ર અભિનંદિત કરો ને, તો પણ મારો તમારો ઉદ્ધાર થઈ જાય. આપણે ભક્તિ નથી કરી, પણ જે કરે છે એને અભિનંદિત કરો કે ના, હું તમે તો બહુ ભાગ્યશાળી છો, તમે આ કરી શકો છો. અમારે ઘણું કરવું છે, અમે નથી કરી શકતા. બસ આ ઘણું કરવું છે, નથી કરી શકતા, તમે કરો છો, આટલું અભિનંદન. એ પણ પેલો જે ભક્તિ કરશે ને, એનું ફળ મને તમને મળશે. ઓ, તમે તો બહુ ભાગ્યશાળી. આવા સમયમાં પણ દ્વારકા જઈને કથા સાંભળી આવ્યા. તો એ જે કથા સાંભળી છે ને, જેને કે એનું કેટલું પુણ્ય મારી તમારી પાસે આવી જાય. આટલું અભિનંદિત કરીએ તો પણ આવામાં તો જવાતું હશે. લાગે છે આ બધું? આવા તો જવાય? દેહલ ભક્તિ કરે છે, એની ઈર્ષાઓ સહકર્મચારીઓ કરવા લાગ્યા છે. અને ઘટના બની છે, એ લોકોએ ફરિયાદ રાજવીને કરી છે કે આ દેહલ નોકરી કરતો નથી, ભજનીઓ છે, ભજનની વાત મળી નથી, કે એને જ્યાં સરનામું મળી ત્યાં પહોંચ્યો નથી, અને કામની જગ્યાએ, નોકરીની જગ્યાએ, અને ભજનિયા તૂટે છે. બહુ ફરિયાદો ગઈ. અને કહેવાય છે કે એ સ્ટેટના રાજવી પોતે તપાસ કરવા ઘોડે સવારી થઈ અને સેવકોને લઈ અને જેલમાં આવ્યા છે. એ દિવસની ઘટના બનેલી. બન્યું એવું કે જે દેહલ પોતાની નોકરી ઉપર આવતા હતા, રાતની નોકરી હતી, ત્યાં 8 વાગ્યાથી ચાલુ થાય પરોડિયા સુધી. ત્યાં આવતા હતા, રસ્તામાં 4-5 વૈષ્ણવો મળી ગયા અને કહે કે દેહલ જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. અને ત્યાં કહ્યું કે આજે ફલાણી જગ્યાએ ભજન છે. આ વાત પૂરી. આ વ્યસનીને વ્યસનનું ઠેકાણું મળ્યું. દેહલ પોતાની જેલમાં નોકરી ગયો છે અને સહકર્મચારીઓનો કહે છે કે આજે ભજન છે, અને વધારે નહીં, મને ખબર છે કે મારે નોકરી કરવી જોઈએ, પણ મને એવું વ્યસન છે, હું 1 કલાક જઈને આવું, અને કલાક તમે લોકો જરા સાચવી લેજો. અને કહેવાય છે કે આ દેહલ ભજન માટે નીકળ્યા. અને ભજનમાં જ્યાં ડૂબ્યા છે ત્યાં વ્યસનીને કોઈ એક પાલાએ ધરાય ખરો? કોઈ વ્યસની હોય થોડો પીધો ને ઘણો ચડ્યો રે, હારી રસ પીવા થોડો પીધો ને ઘણો ચડ્યો રે, હરી રસ પીવા જેવો છે. થોડો પીધો ને ઘણો ચડ્યો
હે પ્યાલો રસ મીરાબાઈએ પીધો રસ મીરાબાઈએ પીધો રસ મીરાબાઈએ પીધો વાલે
વાગે આવ્યા, તેને પુકાર કર્યો અને તે લઈ જઈને ચોપડામાં સહી કરાવી. ચોપડામાં સહી રાત્રિ 2 વાગે. રાત્રિના 2 વાગે હું નહોતો. તું નહોતો તો કોણ હતો? એ બતાવો કે જે હું હતો ને રાત્રિ 2 વાગે ક્યાં ઊભો હતો? કે તું અહીંયા ઊભો હતો. મહારાજા ઘોડા ઉપર હતા અને તે અહીંયા ઊભા રહે. મારી આબરૂ રાખવા માટે તમારે મારો વેશ પ્રભુ જ્યાં ઉભા હતા એ સ્થળ જોયું છે એની રજની મસ્તક આવો ઢેલખાનો ચાવી રહી કહેવાય છે કેવલ ભગવાન બાપુ ક્યાં છે? અરે મળ્યું છે. બાપુ કહે છે કે આવો દેહલ. બાપુ અરે દેહલ શા માટે? અરે ફરિયાદ કરનારા તો કર્યા કરે. આટલું હું પણ ધ્યાને નહોતો લેતો તમારા જીવાની ફરિયાદ, પણ તો વારંવાર આવી એટલે ખાલી હું તપાસ કરવા આવ્યો, બાકી તમારો ગુનો નથી. આ તમારે આવવું પડ્યું. સરકાર તમારે આવવું પડ્યું નહીં, મને કહ્યું. પણ મારી આબરૂ રાખવા માટે દ્વારકાધીશને આવવું પડે ને, એ મને મંજૂર. કહેવાય છે વિહલ એ નોકરીની જવાબદારી આગળના બાપુને સુપૂર્ત કરી અને વિહલ ભજનમાં લાગી છે. મૂળ ભાવ આપણે ગમે એવો યુગ છે, યુગને એને કળિયુગનો પ્રભાવ બતાવવા દો. વાયરસો ગમે એટલા ભલે રહ્યા કોમ્પ્યુટરમાં, પણ એક મજબૂત એન્ટી વાયરસ અંદર નાખી દો. એ કળિયુગના પ્રભાવનો વાયરસથી બચવા માટે એન્ટી વાયરસ કોઈ હોય તો તે છે ભક્તિ. મારે તમારી ભક્તિને પ્રબળ લાગી. એ આપમેળે એ પ્રભાવ ઓસરી જશે, એ વાયરસો નીકળી જશે. એ આજે પણ મારો તમારો રક્ષણહાર છે. એ આધાર હોવો જોઈએ. એ ખીલરાના આધારે જે દાણા રહે છે, દાણા એ ઘંટીના પરમાં પીસાતા નથી. મને તમને કોઈનું શરવું હોવું, આપણે કોઈનો આશ્રય સુધી લેવાનો. એ દાણા જેમ ખીલાનો આશ્રય લે છે એમ આપણે પણ કોઈનો આધાર લેવાનો. નોધારા રહીએ તો પડી જઈએ, તૂટી જઈએ. કોઈનો જો આધાર હોય, મેરે તો આધાર वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद
પણ કોઈક આધાર જો તમારી પાસે હશે, આપણને કોઈનો આશરો હશે, કોઈના આશ્રય આપણે રહેશે, તો યુગ પ્રભાવ મને ને તમને સ્પર્શ કરીશ. અને એ ભરોસો દ્રઢ આપણને ક્યાંથી થાય, શેમાંથી થાય, તો કથા શ્રવણ કરવાથી. આવી કથા જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે દ્રઢ ભરોસો થાય પરમેશ્વર ઉપર. ત્યારે જ્યારે એને દેહની લાગ રાખીશ તો આપણી નહીં રાખે. અને એ કથા શ્રવણ એ મારે ને તમારે શ્રેય કરવાનું છે. હું તમે સંસારી છીએ, ઘણી ચિંતાઓ હોય, અને એવું થાય કે આપણે આ સંસારી છીએ, સંસારમાં ઘણા પ્રપંચો કરીએ છીએ. આપણે કહેવાનું કહીએ, ના કહેવાનું કહીએ, કહેવાનું છુપાઈએ, એટલે બધા પ્રપંચો છે. આ મારું ને તારું ઘણા પ્રપંચો કરીએ છીએ. નૈષ્ઠિક બ્રહ્મચારી પણ જે પાળે એ લોકોને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય, એ જીવોનો ઉદ્ધાર થાય. તો આપણે આ સંસારીઓનો ઉદ્ધાર ન થાય? તો બતાવે છે, મહાપ્રભુજી કહે છે આપણને, સંસારીઓ પણ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. કેમ ન થાય? ભલે સંસારમાં રહો, સંસારમાં સરસો રહે અને મન મારી પાસ જો, છતાં પણ જો ન વિપાય તેને જાણું દાસ જો. સંસારમાં સરસારો છૂટી કોઈ વાંધો નથી, પણ છતાંય કહે છે, પ્રભુ કહે છે, સંસારમાં રહી પણ જો મન મારી પાસે રાખે, 365 દિવસ કદાચ પ્રભુનું સ્મરણ ન કરી શકી, કોઈ વાંધો નથી. પણ જ્યારે મહામુડાવા, જ્યારે અવસરો આવ્યા હોય, ત્યારે તો આપણે આપણી એ સંસારના પ્રપંચમાંથી આપણે થોડું છૂટવું તો જોઈએ ને. પૂર્વમાં જ આપણે ચર્ચા કરી ગયા, આવા સંસાર આપણને આમંત્રણ મળ્યા હોય, આવી સગવડો હોય, આવી વ્યવસ્થાઓ હોય, છતાંય પણ આપણે તો સંસારમાંથી આપણે ન છૂટીએ. જુઓ ને, આ બધી જવાબદારીઓ વળગી છે. જવાબદારી વળગી નથી, તું જવાબદારી વળગ્યો છે. તને જવાબદારી નથી વળગી. એવી મૂર્ખામી છે, થાંભલો મેં તમે જકડી રાખ્યો છે અને બૂમો પાડી છે કે આ થાંભલાએ મને પકડ્યો છે. થાંભલો કોને પકડ્યો છે? મેં તમે પકડ્યો છે. પણ મૂર્ખામી ભરી આપણે રાડો પાડીએ છીએ કે થાંભલાએ મને પકડ્યો છે, મને થાંભલાથી છોડાવો. પણ તું છોડી દે ને થાંભલાને. આ જળ ગાંઠ કહે છે, આ મરા ગાંઠ કહેવાય. સંસારે આપણને નથી વળગ્યો પકડે, આપણે સંસારને પકડ્યો છે. આખી મહાપુરુષો કહે છે, ભલે રહ્યા સંસારમાં, મહાપ્રભુજી બતાવે આપણને, સંસારમાં છો, સારા છો, પરંતુ એ સંસારમાં જે જવાબદારીઓ નિભાવવાનો છે, જે કાર્ય કરીએ છીએ, એ કાર્ય કરતા કરતા પ્રભુનું સ્મરણ કરો તો એ કાર્ય પણ ભક્તિ બની જશે. ભલે ને પછી ઘરનું કોઈ કામ જ કરતા હોય, એ ભલે ને શાક વગાડતા હોય, શાકને હલાવતા હોઈએ, પણ એ હલાવતા હલાવતા પણ આજ મને આનંદ થયો માં અતિ ઘણો ગાવા ગરબા ચંદમાં.
આ શું થયું? શાક થયું? નહીં, આ ભક્તિ થઈ. પરિવારને એ કીર્તન કરતા કરતા થઈ રસોઈમાંથી મધુરતા મળશે, એ તો બાય પ્રોડક્ટ છે. પરંતુ હું ને તમે જે સંસારિક કાર્ય કરી રહ્યા કહેવાય કે શાક વગાડતા હતા, પણ નહીં, એ સમય જો પ્રભુનું સ્મરણ જો હશે તો એ ભક્તિ બનશે. ભલે સંસારમાં રહ્યા, એ સંસારીઓ પણ મોક્ષને ગતિને પ્રાપ્ત કરી શક્યા છે કથા શ્રવણ દ્વારા. કથા શ્રવણથી પરમેશ્વરની પરાભક્તિ પ્રાપ્ત થાય છે. એ પરાભક્તિ, ભક્તિ એટલે પરમેશ્વર ઉપર થયેલો શુદ્ધ પ્રેમ, એનું નામ છે ભક્તિ. શ્રીમદ ભાગવતજી ને રામાયણ જેવા બધા ગ્રંથો એ ભક્તિની જનેતા છે, ભક્તિને જન્મ આપનારા છે. એ કથા શ્રવણો કરીએ આપણે, ચરિત્રો જોઈએ મહાપુરુષોના, ભગવત કથાઓ જોઈએ આપણે, ત્યારે એ આપણને એમાંથી પરાભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન ઉપર વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત થાય છે અને આપણને પરમેશ્વરની પ્રાપ્તિ સહજ એ આ કથાઓ દ્વારા થાય છે. ભગવાન ભક્તિની સહજ સુલભ છે. સહજ સુલભ, તરત ભગવાન મળી જાય. જો મારી તમારી પાસે એ ભક્તિનું ધોરણું હોય તો પ્રભુ બંધાય છે. હજારો અનંત વર્ષો સુધી યોગીઓ ધ્યાન કરે અને ધ્યાનમાં પણ જે નથી પકડાતો, ધ્યાનમાં નથી બંધાતો, એ સર્વસામાન્ય એ ગોકુળની ગોપી, એ નંદરાયણ, એનાથી પ્રભુ બંધાય છે. કયા દોરડાથી? ગાયો દોવાના જે દામણા નહીં, એ પ્રતીક છે. એ દામણા નહોતા, એ યશોદાની ભક્તિ હતી. એ ભક્તિના દામણાથી પ્રભુ બંધાય છે. અનંત વર્ષો સુધી યોગીઓ ધ્યાન કરે છે, પણ એ ધ્યાનમાં પ્રભુ પકડાતો નથી, પ્રભુ બંધાતો નથી. પણ એ ભક્તિના દોરડાથી એ બંધાયો છે અને બંધાય છે. નહીં, એવી ભક્તિ જ રહેતા એ શ્રીમદ ભાગવતજી છે. પ્રભુ કેવા છે, શું છે, એનું મૂળતઃ તત્વનો જે વિસ્તાર જે છે, પ્રભુના સ્વરૂપનો વિસ્તાર, અને એનું નામ છે શ્રીમદ ભાગવત. અને ત્યારે તો આખી કથા સાંભળ્યા પછી નિવેદન છે પરીક્ષિત મહારાજનું. સુખદેવજીએ કહ્યું કે રાજન, બોલ, હવે કઈ સાંભળવું છે તારે? નહીં ભગવાન, પણ તમે અમને કથા નથી સંભળાવી, તમે તો પ્રભુના સાક્ષાત દર્શન કરાવ્યા છે, પ્રભુનું સ્વરૂપ મને બતાવ્યું છે. શબ્દચિત્ર પરમેશ્વરનું, એનું નામ છે શ્રીમદ ભાગવત. ભાગવતજીના 3 અર્થ છે. ભગવતા પ્રોક્તમ વા ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ. ભગવતા પ્રોક્તમ, ભગવાને જે વાંચ્યું છે એનું નામ છે ભાગવત.
પૂર્વ ભૂમિકા જાણી. પ્રસ્તાવના જેને સમજ પડી ને એને આખો ગ્રંથ સમજમાં આવી જશે. ભગવતા પ્રોક્તમ વાઉદિતમ, પ્રોક્તમ એટલે કહ્યું છે, ઉદિતમ બોલાયું છે, ભગવતા ભગવાનના મુખેથી બોલાયું છે, એનું નામ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતના કોઈ આદિ વક્તા હોય તે સ્વયં નારાયણ છે. નારાયણે બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્માજીએ નારદને કહ્યું છે, નારદે વ્યાસમુનિને કહ્યું છે, વ્યાસમુનિ સુખદેવજીને કહ્યું છે, સુખદેવજી પરીક્ષિતને સંભળાવતા હતા ત્યારે સુતજી મહારાજે સાંભળ્યું છે, સુતજી મહારાજે શૌનકજીને કહ્યું છે, અને એ જ માતા પિતાની કરુણાએ, ગુરુ કરુણાએ, ભગવત કરુણાએ આજે હું તમને કહેવા બેઠો છું. ભગવતા પ્રોક્તમ, પરંતુ મૂળતઃ આનો કોઈ વક્તા જો હોય તો એ આદિનારાયણ છે, આદિવક્તા, એ સ્વયં ભગવાન છે. ભગવાને જે ગાયું એને ગીતા કહેવામાં આવે, ભગવાને જે ભાખ્યું એને ભાગવત કહેવામાં આવે છે. સર્વસામાન્ય આ ભૂલો બહુ થાય છે. ઘણા આપણે કે કથા કરો છો કે હા ભગવદ્ ગીતાની ભાગવતની કથા. ભગવદ્ ગીતા જુદી છે, ભાગવત જુદું છે. એક લાખ શ્લોકોની જય સંહિતા મહાભારત છે. એ મહાભારતમાં ભક્તિનું વર્ણન છે, કર્મનું વર્ણન છે, જ્ઞાનનું વર્ણન છે. આજનો મનુષ્ય એ આટલા 1 લાખ શ્લોકો કેટલા બીજી છીએ? ઓને તમે આપણે બીજી છીએ. આપણે રહેવું છે બીજી અને પ્રભુને ઈચ્છીએ છીએ ઈજી. પ્રભુ તરત મળી જવા જોઈએ અને આપણે રહેવાનું બીજી. અરે હું તમે જો એટલા બીજી હોય તો પ્રભુએ ક્યાં ઈજી છે ત્યારે એટલા. પ્રભુ એના માટે જ ઈજી છે, પ્રભુ એના માટે જ બીજી છે કે જે સંસારમાં બીજી છે. બાકી તો ઈજી છે. એ તો વેદો એમ કહે કે ન એતી ને એતી, બાકી તો ભક્ત તુલસીદાસ કે ઈતી. વેદ શું કહે છે? નેતિ નેતિ નેતિ. નેતિ નેતિ તને વેદ કહે છે, મારું ચિતરું ત્યાં જાવા ચહે છે. इति वदति तुलसी दास शंकर से
કહે છે ઇતિ, એના માટે બહુ સુલભ છે. આ રહ્યો ભગવાન. ઉદ્ધવજી ગોપીઓને કે આંખ બંધ કરો અને શ્રી કૃષ્ણ તો બ્રહ્મ છે, આંખ બંધ કરી અને શ્રી કૃષ્ણના એ બ્રહ્મના દર્શન થાય. ગોપીઓ કે ઉદ્ધવ આંખ તું બંધ કર. એ આંખો બંધ કરવાની અમારે જરૂર નથી. અમારી તો જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી આપની. અમારો કનૈયો તો જ્યાં અમારી આંખ જાય ને ત્યાં અમારો કનૈયો વિદ્યમાન છે. એ આંખ બંધ કરીને દેખાય ને એ તારો ઈશ્વર તારી પાસે ના. તું શું કે અમે સંદેશો લઈને હું આવ્યો છું અમારા કૃષ્ણનો. અરે ગાડા, સંદેશો તો એનો હોય કે જે કોઈ ગયો હોય. પતિયા ઈશ્કો લીખું કે પીવું ગયો પરદેશ. પતિયા ઈશ્કો લીખું કે પીવું ગયો પરદેશ. જે પીવું પરદેશ ગયો હોય એને પત્ર લખવાનો હોય, એના સમાચાર આવે. પણ અમારો પીવું તો ગયો જ નથી ત્યાં. આ વૃંદાવનની રજે રજમાં અમારો કનૈયો રમે છે. અને તને હજી પણ વિશ્વાસ ન આવતો હોય ને તો શાયનકાળ થવા દે. અને જ્યાં શાયનકાળ થયું છે ને, ગૌવા બાબતી બાબતી આવે છે. અને ગૌવા બાબતી બાબતી આવે અને પાછળ ગોપીઓ બતાવે ઉદ્ધવને, ઉદ્ધવ देख ये पीछे कौन आ रहा है. तो कृष्ण वांसળી વગાડતા વગાડતા, ઓ હું જેનો સંદેશો લઈને આવ્યો એ કોણ અને આ કોણ. ઉદ્ધવ, સંદેશો તો એનો હોય ને કે જે પીવું પરદેશ ગયો હોય. અમારે તો કોઈ પરદેશ ગયો નથી. અને એ આંખ બંધ કરીને દેખાય ને એ ઈશ્વર તારી પાસે રાખ. અમે તો જ્યાં જોઈએ ને એને ભાગેલા માટલાને એની ઠીકરીઓ હજી પણ અમે વાળી નથી, અમે કાઢી નથી. અમને તો ઠીકરીઓમાં પડી દેખાય છે. અને કૃષ્ણની શું તાકાત અમને છોડીને જાય. એ તું જેનો સંદેશો લઈને આવ્યો છે ને એ તો બીજો કોક હશે. મારો કૃષ્ણ તો કોઈ જગ્યાએ ગયો જ નથી. અમારો કૃષ્ણ જાય જ નહીં. એ ભગવાને જે ભાગ્યું છે એ આ ભાગ ભગવાને સ્વયં કીધું છે. ભગવાને જે ગાયું છે તે ગીતા. જ્ઞાન ભક્તિ અને કર્મ જય સંહિતા 1,00,000 શ્લોકોમાંથી લઈ એના 18 અધ્યાયો જે કર્યા એનું નામ છે એ શ્રીમદ ભગવદ્ ગીતા અને આ છે શ્રીમદ ભાગવત. આ બધા માનવ કલ્યાણ કરનારા ગ્રંથો છે. પરંતુ આપણે તો એવું છે ને કે ભગવદ્ ગીતા તો છોકરાને વાંચવા જ ન અપાય, કેમ કે બાવો થઈ જાય. આ ભગવદ્ ગીતા બાવો કરે. અરે અર્જુન બાવો થતો હતો ને એને પોતાની બેન સુભદ્રા પરણાવી બાવાને. ભગવદ્ ગીતા એ બાવા ના કરે. પણ કેટલી ગેરસમજો. મહાભારત ઘરમાં રખાય નહીં, મહાભારત થાય નહીં. કહેવાની ઈચ્છા થાય છે કે મહાભારત ઘરમાં નથી ને એટલે મહાભારત થાય છે. એ મહાભારત જેવા ગ્રંથ ઘરમાં રાખો ક્યારે મહાભારત નહીં થાય. કારણ કે વાણી વિવેક મહાભારત બતાવે છે આપણને.
શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, નિષેધ વાક્ય અને વિધિ વાક્ય. કેટલું કરવાથી પુણ્ય છે, કેટલું નહીં કરવાથી પુણ્ય છે, એ આપણને મહાભારત બતાવે છે. શું જરૂર હતી દ્રૌપદીને બોલવાની, આંધળાના દીકરા આંધળા હોય? એટલું એક કડવી વાણી, કટુ વાક્ય કુટુંબનો વિનાશ કરાવે. એ મહાભારત વાણી વિવેક આપણને બતાવે છે કે મહાભારત વાંચી ત્યારે ખબર પડે એક આટલા વાક્ય આખા કુટુંબનો વિનાશ કરાય તો એટલું વાક્ય આપણે બોલીએ જ નહીં તો. બધો જ આધાર બોલવા ઉપર છે. મારું ને તમારું જીવન કેવું છે, હું ને તમે શું છીએ, એ બતાવવા માટે મારું તમારું બોલવું એ પર્યાપ્ત છે. હું ને તમે જે બોલીએ ને એના ઉપરથી બધું જ આપણું કુળ પકડાય, આપણો ઉછેર પકડાય, આપણું અંદર શું ભર્યું છે બધું જ બોલવા થશે. અત્તરની બાટલીનું ઢાંકણું ખુલે એટલે અંદર જે અત્તર ભર્યું હોય એની સોરપ બહાર આવે, અંદર જે ભર્યું હોય બહાર આવે. હું તમે જે બોલીએ એના ઉપર અંદર જે હોય એ બોલીમાં આવે. એ બાટલીમાં મોગરાનું અત્તર હોય તો ઢાંકણું ખુલે, મોગરાની સુવાસ આવે. પુષ્પરાજ હોય તો પુષ્પરાજની સુવાસ આવે. એ હું તમે જે બોલીએ છીએ એના ઉપરથી એ મારો તમારો ઉછેર, મારું તમારું કુળ, મારી તમારી જાતિ એ બધું જ પરખાઈ જતું હોય છે. જાર જાતસ્ય ન લલાટ શુંગો, ન જાર જાતસ્ય લલાટ શુંગો, કુલ પ્રસૂતિ ન ચ પદ્મ પાણી. સુભાષિતાની બતાવે છે ન જાર જાતસ્ય લલાટ શુંગો, કુલ પ્રસૂતિ ન ચ પદ્મ પાણી. કોઈ ઘેરસ્ત્રીના પેટે અવતાર લીધો છે એવી જે વ્યક્તિ છે, એવું જે સંતાન છે, એને માથા ઉપર કઈ સિંગડા નથી હોતા કે જેથી કરી પકડાઈ જાય કે આ દુષ્કર્મ કરવાની તે સ્ત્રીના પેટે જન્મ આને લીધો છે. કેમ? એના માથે સિંગડા છે. કુલ પ્રસૂતિ ન ચ પદ્મ પાણી. કોઈ કુંવાર કુટુંબમાં જન્મ લીધો છે, એના હાથમાં કંઈ કમળના નિશાન ન હોય કે આમ બતાવે કમળના નિશાન, એટલે કહેવાય કે ભાઈ ઊંચા કુટુંબમાં જન્મ લીધો છે. તો પકડાય કેવી રીતે? યદા યદા ભુજ્યતિ વાક્બાણ કદા કદા યસ્ય કુલમ પ્રમાણમ. જેમ જેમ શબ્દ બોલે, વાક્ય બોલે, વાત કરે, એના ઉપરથી ખબર પડી જાય કે આનો ઉછેર ક્યાં થયો છે, કઈ જ્ઞાતિનો છે, કયા સમાજનો છે. એટલા માટે મુખ બોલતા પહેલા સાવધાન. આ આપણને વાણી વિવેક, શબ્દ વિવેક મહાભારત બતાવે છે. બધા ગ્રંથો મહારાજ તમારા શ્રેય કરતા છે. અને એટલા માટે પહેલી જ વ્યાખ્યા છે કે ભગવતા પ્રોક્તમ. શ્રીમદ ભાગવત ભગવાનના મુખેથી કહેવાયું છે. બીજી વ્યાખ્યા છે ભગવત અયમ. શ્રીમદ ભાગવતજી શું છે? ભગવત અયમ, સ્વયં પ્રભુ પોતે છે. ઠાકોરજી સ્વયં છે. ભગવાને અનેક અવતારો જે લીધા ને એમાંનો એક અવતાર
એનું નામ છે શ્રીમદ ભાગવતજી. એ કયો અવતાર છે? શબ્દ અવતાર છે. વાણી સ્વરૂપ પરમેશ્વરનું એનું નામ છે શ્રીમદ ભાગવતજી. ભાગવતજી એવું કોઈ આ ગ્રંથ નથી, આ કોઈ પુસ્તક નથી. સ્વયં અયમ ભગવત, ભગવાન સ્વયં પોતે છે. એ ગ્રંથ રૂપી ગોવિંદ છે. એટલે તો આપણે માથે લઈએ છીએ. પ્રભુ સ્વયં છે. જેવા જેવા અસુરો ઉત્પન્ન થયા એવા તેવા પરમેશ્વરે સ્વરૂપો લીધા છે. જેવા જેવા અસુર ઉત્પન્ન થયા એવો એક અસુર વિચિત્ર ઉત્પન્ન થયો હતો. શબ્દ સ્વરૂપે અસુર ઉત્પન્ન થયો હતો. ક્યાં? કેવી રીતે? કે પરીક્ષિત રાજાને શાપ સ્વરૂપે. શમિક ઋષિના બાળકનો શાપ થયો. એ શ્રાપ અસુર શબ્દ સ્વરૂપ હતો. એટલે અસુર જો શબ્દ સ્વરૂપ હોય તો એના સામે પ્રભુએ અવતાર કેવો લેવો જોઈએ? શબ્દ સ્વરૂપ લેવો જોઈએ. અને એટલા જ માટે એ શ્રાપ સ્વરૂપી અસુરને નાથવા માટે પ્રભુએ શબ્દ સ્વરૂપ જે લીધું એનું નામ છે શ્રીમદ ભાગવત. ભગવત અયમ સ્વયં ઠાકોરજી છે. મંદિરમાં અર્ચન સ્વરૂપ છે. એની અર્ચા થાય, આની ચર્ચા થાય. મંદિરમાં જે પ્રભુ બિરાજે છે ઠાકોરજી, એમના દર્શન નયન દ્વારા થાય. અને આ પ્રભુના દર્શન કર્ણ દ્વારા થાય. પ્રભુને હૃદયમાં બિરાજમાન કરવા હોય તો બે દ્વારો છે, શ્રોત્ર દ્વાર અને ચક્ષુ દ્વાર. આ બંને દ્વારથી પરમેશ્વર આપણામાં પ્રવેશ કરે છે. તો પરમેશ્વર જ્યાંથી પ્રવેશ કરવાના હોય એ માર્ગને કેવો રાખવો જોઈએ? કેટલો શુદ્ધ રાખવો જોઈએ. અને એટલા માટે જો બ્રહ્મદેવો જ્યારે વિધિ વિધાન કરાવતા હોય ત્યારે જળ પૂજન થયા પછી પહેલા જ આપણને જળની અંદર આગળ વળી નેત્રે કર્ણે ઉદક સ્પર્શ પહેલા જ જળ અડાવે. કેમ? કે આપણને શાસ્ત્ર આજ્ઞા કરે છે કે કાન અને આંખ આ બંનેને શુદ્ધ રાખવા જોઈએ. કાન અને આંખ આ બંને દ્વારો એવા છે કે પ્રભુને પ્રવેશવાનો માર્ગ છે આ બંને. અને એટલા માટે આ માર્ગ શુદ્ધ રાખવા જોઈએ. શ્રુતિ ભગવતી આપણને બતાવે ભદ્રં કર્ણેભિઃ શરણ્યામ દેવાઃ. કાનથી ભદ્રમ શરણ્યામ કલ્યાણમય જે છે એને જ સાંભળો. ભદ્રં કર્ણેભિઃ શરણ્યામ દેવાઃ ભદ્રં પશ્યેમ છબીર્યજત્રાઃ. કલ્યાણમય જે છે એને જ જુઓ. કલ્યાણમય સાંભળો અને કલ્યાણમયને જુઓ તો કલ્યાણ અવશ્ય થશે. આ પરમાત્માને પ્રવેશવાના આ બે મુખ્ય દ્વારો છે. અને એટલા માટે એને પવિત્ર રાખવા જોઈએ, એને પાવન રાખવા જોઈએ. અને એટલા માટે જે મંદિરમાં જે છે એ અર્ચા સ્વરૂપ છે, એની અર્ચનાઓ થાય, પૂજનો થાય, આની ચર્ચાઓ થાય. એ સાંભળીએ એટલે કાન દ્વારા પરમેશ્વર હૃદયમાં પ્રગટ થાય. પેલાના દર્શન કરીએ અને આંખ દ્વારા પરમેશ્વર હૃદયમાં પ્રવેશ કરે. ભગવત અયમ શ્રીમદ ભાગવતજી બીજું કાંઈ જ નથી, એ સ્વયં પ્રભુ છે. નાદ બ્રહ્મ છે, શબ્દ સ્વરૂપે બ્રહ્મ છે. દ્રવ બ્રહ્મ એ ગંગાજી છે. ગંગાજી પણ શું છે? બ્રહ્મ સ્વરૂપ છે.
પીંગળેલું બ્રહ્મ, પ્રવાહિત થયેલું બ્રહ્મ એનું નામ છે ગંગા. અને તેવી જ રીતે જે પ્રવાહિત થયેલું શબ્દ થયેલું બ્રહ્મ, નાદ બ્રહ્મ, એનું નામ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતાખ્યોમ પ્રત્યક્ષમ કૃષ્ણ એવ હિ. શ્રીમદ ભાગવતી સાક્ષાત પ્રત્યક્ષ પ્રભુ છે. અને ત્રીજી જે વ્યાખ્યા જે છે કે ભગવતા વિદમ ભાગવતમ, આટલું જોઈ અને અત્યારે શબ્દ નાખી. ભગવતા ઇદમ ભાગવતમ, શ્રીમદ ભાગવતી શું છે? ભગવતા ઇદમ, ભગવાનના ભક્તોની કથાઓ જેમાં છે એનું નામ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતમાં ભગવાનના ભક્તોની કથા છે તો કે હા, ભગવાનની કથા નથી તો કે ના. ભગવાનની કથા સાંભળવી છે અને એટલા માટે શ્રીમદ ભાગવત સાંભળવું છે એવું જો આપણે માનીએ તો સમજવું મારી તમારી ભૂલ છે. શ્રીમદ ભાગવતજીમાં ભગવાનની કથા જ નથી ને, છે જ નહીં તો કોની કથા છે? તો શ્રીમદ ભગવતજીમાં જે ભગવાનને લાડીલા જે ભક્તો છે એની કથા છે. ભગવતાઈદમ ભાગવત કોની કથા છે? ભગવાનના લાડીલા ભક્તો જે છે ને એમની કથાઓ છે. આટલું ભક્તોની કથા કહેવા માટે ભગવાનની કથા કહેવી પડે છે. કથા નૃસિંહ નારાયણની નથી, શ્રીમદ ભાગવતમાં કોઈ જગ્યાએ નથી. કથા છે ભક્ત પ્રહલાદની. એ ભક્ત પ્રહલાદની કથા કહેવા માટે, એને દર્શન આપવા માટે નૃસિંહ નારાયણ પ્રગટ થયા એ કહેવું પડે છે. આખી કથા નૃસિંહ નારાયણની નથી, કથા પ્રહલાદની છે. કથા હરિની નથી, કથા ગજેન્દ્રની છે. એ પશુ યોનિમાં હોવા છતાંય પણ પૂર્વજન્મનું જ્ઞાન અને પ્રભુની સ્તુતિ કરી, હે ગોવિંદ, હે ગોપાલ. કોઈ આધાર નથી, જીવન હારી ચૂક્યો છું અને એને દર્શન આપવા માટે હરિ પ્રગટ થયા. કથા હરિની નહીં, કથા ગજેન્દ્રની છે. કથા લાડીલા ભક્ત ધ્રુવની છે. એ નાનકડો ધ્રુવ 5 જ વર્ષનો. ક્યાં પ્રભુને પ્રગટ થવું હોય તો ક્યાં જાતિ ઉંમર જુએ છે? એ તો શબરીબાઈના ત્યાં દોડે જાય અને એ તો ધ્રુવ જેવાની પાસે પણ આવે. નાનકડો તો અહીં શું? એટલે કથા ધ્રુવની કહી છે, હરિની નથી કહી. અને એટલા જ માટે ભગવતાઈદમ આ કથા શ્રીમદ ભાગવતમાં ભગવાનની નથી, એના લાડીલા ભક્તોની કથા છે. જો ભગવાનની કથા હોત તો એનું નામ શ્રીમદ ભાગવત ન હોત. ભાગવત તો એ કહેવાય કે જે ભગવાનના થયા છે, જે ભગવાનના છે એનું નામ ભાગવત. આપણે કહીએ ને ભાગવત પુરુષો, ભગવદીય જનો, જે ભગવાનના થયા છે એટલે જે ભગવાનના જે છે એની કથા, એનું નામ છે શ્રીમદ ભાગવત. આવી કથા એ જ્યારે આપણને સાંભળવા મળે ત્યારે આપણા અનેક જન્મોના કર્મ જ્યારે સંચિત બન્યા હોય ત્યારે આપણને કથા સાંભળવા મળે છે. યદા વાક્યમ ભવેત પુરી ભગવતો દર્શન તદા. ઘણા ભાગ્યશાળી આપણે છીએ કે જેથી કરીને આપણને આ શ્રીમદ ભાગવત સાંભળવા મળે છે.
આવું શ્રીમદ ભાગવત એક એક સત્ર નહીં, મારા ભાઈઓ તો પહેલેથી જ મને આમંત્રણ જ 2 સત્રની કથાનું હતું અને મારા દિવાળી અભિયાન જોઈતું હતું. અને એક ટાઈમમાં કોણ પૂરું કરી શકે આ? બે ટાઈમમાં જ્યાં પૂરું કરવાના ફાંફા થતા હોય, તાળા મળતા ના હોય, નીચે સરવાળા, એટલે 2 સત્રમાં ભગવાનના ગુણોનું આદર ગાઈશું. અને અહીંયા કરવું તો એ જ છે. એટલે બપોરે પણ 3 થી 6, સવારે 9 થી 12, અને આ રીતે ભગવાનના ગુણોનું આદર ગાતા ગાતા પરમેશ્વરનું સામીપ્ય પ્રાપ્ત થાય આપણને બધાને. અને બાકી જે સૂચનાઓ મળી છે એ પ્રમાણે કોરોનાને બહુ ઈચ્છીએ એવું પણ આપણે નહીં લઈએ, પણ એને કંઈ સલામો નથી મારવી. એક જો પૂરા ના હોય તો અમારી એક પ્રશ્ન એ છે, એના ઉપર ભરોસો રાખવાનો. એટલે એના ઉત્સવમાં મર્યાદામાં રહીને એના ઉત્સવમાં બધું આપણે આપણી રીતે આપણે કરવાનું છે. એમાં કંઈ એ એટલો બીવડાવતો હોય તો આપણો પ્રશ્ન એને કરી દઈશું આપણે, એટલે ચિંતા કરવાની નથી. આવો સત્યને વિરામ આપીએ ત્યારે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, હરે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ચાલુ થાય ને ત્યારે તાળી હોય. ભોજન ગમે એટલું સારું હોય, પણ જો થાળી ન સારી હોય તો ભોજનની કોઈ કિંમત. નાક ગમે એટલું નમવું હોય, પણ નાકમાં વાણી ન હોય તો નાક શોભે. સાસુ ગમે એટલું સંપત્તિવાન હોય, પણ એમાં જો સારી ન હોય, સાસરાની કોઈ કિંમત. આ જીજાજી કોણ કરે? અને એટલા માટે કીર્તન ગમે એટલું સારું હોય, પણ એમાં જો સારી. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, હરે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. બોલવી મનોહર ગાઈએ રે ભજો, રાધે ગાઈએ રાધે ગોપાલ